નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. એક્ઝિમ ક્લબના 30 વર્ષ પૂર્ણ થતા વડોદરામાં મહિલા પક્ષ દ્વારા નારી શક્તિ એક પહેલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં મોટા પરિવર્તનકારી ઇવેન્ટ નારી શક્તિ એક પહેલ માટે મધ્યસ્થ બન્યું હતું. નારી શક્તિ એક પહેલ એવું એક પ્રદર્શન છે જેના માધ્યમથી નારીઓની પ્રાપ્તિઓ ઉજવણી અને વધારે પ્રગતિ માટે માર્ગ પ્રદાન કરવામાં આવે છે, જેનો ધ્યેય સમુદાયમાં બદલાવ ઉકેલવું અને પ્રેરણાસ્પદ પ્રગતિ આપી છે. આજે અમે એક્ઝિમ ક્લબના 30 વર્ષ પૂરા કર્યા છે. એક્ઝિમ ક્લબ એક એવી સંસ્થા છે કે જે સંપૂર્ણપણે ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર માટે જ કામ કરે છે અને આ એક યુનિક સંસ્થા છે પૂરા ઇન્ડિયા લેવલે. અને અમે આ સંસ્થા જ્યારે ચાલુ કરી ત્યારે અમારો એમ એક જ હતો કે જે પણ ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર જે છે નાના મોટા સૌ જેના કોઈ બી પ્રોબ્લેમ્સ છે એ લોકો એ પ્રોબ્લેમ્સ માટે આપણે એ લોકોને સપોર્ટ કરવો. આજે 30 વર્ષના અંતે અમે પહેલો પ્રોગ્રામ કરી રહ્યો છે. આ એક નવો અમારો ટ્રાયલ હતી, જેને પણ એ ટ્રાયલ એટલી બધી સક્સેસ ગઈ છે. હું એના જે બી પ્રોગ્રામર છે મનીષાબેન ઠક્કર અને નિમિ સેબિસ્ટીન કે જે બેઓએ આ આખો પ્રોગ્રામ ઉપાડી લીધો અને શરૂ કર્યો નારી શક્તિ એક પહેલ, એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે એ લોકોએ સજાવેલો છે અને આખા દિવસની અંદર ઘણું બધું જાણવા મળશે. નવા નવા એન્ટરપ્રિન્યોર્સ જે બેઠા છે, ગીતાબેન છે, હેમાબેન છે, સોનલબેન છે, એ બધા તરફથી આપણને ઘણું જાણવા મળશે અને જેના થકી આપણને ખબર પડશે કે ભાઈ વુમન એક ફક્ત ખાલી ઘરની નારી નથી, બહાર બિઝનેસની અંદર પણ એટલું જ પ્રમોટ કરી શકે છે. ધન્યવાદ. ગીતા ગોરાડિયા, હેમા દેસાઈ અને સોનલ ખાખર ઉપસ્થિત રહ્યા હતા. તેમની નારી સશક્તિકરણ પર અટળ પ્રતિબદ્ધતા પ્રેરણાસ્પદ જ્યોતિ બની છે. એક્ઝિમ ક્લબના મહિલા પક્ષ દ્વારા આયોજિત નારી શક્તિ એક પહેલમાં અધ્યક્ષ ગુરુશરણ બ્રહ્મભટ્ટ અને મુખ્ય સંયોજક મનીષા ઠાકર અને दर्शना ठक्कर नेतृत्व में आ इवेंट योजाई हती. आज नारी शक्ति एक पहल जो प्रोग्राम एग्जिम क्लब ने रचा है यहाँ पर ग्रैंड मर्क्योर में, ये नारियों के लिए है एंड ये एग्जिम क्लब के जो विमेन विंग के प्रमोशन के लिए भी किया गया है. इसमें जो एग्जिम फील्ड से जो महिलाएं हैं, जो कि एंटरप्रेन्योर्स हैं, जो स्टूडेंट्स हैं एंड जो कंपनीज़ में एक्सपोर्ट इंपोर्ट के फील्ड से जो काम कर रही हैं, उन सब के लिए हैं. एंड जो घर की महिलाएं हैं उनके लिए भी है, हाउसवाइफ के लिए भी है एंड स्टूडेंट्स के लिए भी है. ये आज के प्रोग्राम में जो गेस्ट ऑफ ऑनर्स जो आए हैं वो है गीताबेन गोराडिया ज्वेल ब्रश से एंड सोनल खक्कर जो कि यूएस की एक फूड न्यूट्रिशनिस्ट है एंड वो आई है आज. एंड थर्ड इज़ हिमा देसाई जो कि भारत पेरेंट्रल की वाइस प्रेसिडेंट है. तो ये महिलाएं उनकी कहानियाँ बताएगी कि कैसे उन लोग इसमें पहुँचे हैं, स्टेज पे पहुँचे हैं. एंड सेकंड थिंग ये है कि वो इस दौरान क्या क्या गुजर चुके हैं, जो कि अभी की महिलाओं को एक मोटिवेशन होगा उसके हिसाब से. एंड जो दूसरे स्पीकर्स हैं वो सब जो स्पीकर्स अलग हैं वो सब एक्सपोर्ट इंपोर्ट के फील्ड से हैं, आर्टिफिशियल इंटेलिजेंस के फील्ड से हैं, लॉजिस्टिक्स के फील्ड से हैं. एंड दो महिलाएं और हैं जो कि एक डेंटिस्ट हैं जो आपको ओरल हेल्थ के बारे में बताएंगी और एक मैडम है जो कि हैंडीक्राफ्ट के बारे में बताएगी. तो ये सब प्रोग्राम्स विमेन को एम्पावर करने के लिए हैं, विमेन की नारी शक्ति को आगे बढ़ाने के लिए. थैंक यू. मेरा नाम निमी सेबेस्टियन, मैं एग्जिम क्लब की सेक्रेटरी जनरल हूँ. थैंक यू. ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज़, वडोदरा. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.